શહેરમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। જ્યાં રહેતા હોય ત્યાંના વોચમેન નાની બાળકી સાથે શારીરિક અડપલા જેવી ઘટનાને અંજામ આપતા હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। 1 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનાને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી હતી। જોકે અહીંયા એક 10 વર્ષની નાની બાળકી સાથે શારીરિક છેડછાડનો મામલો સામે આવ્યો હતો। આ સોસાયટીમાં 10 વર્ષની એક બાળકી તેની માતા સાથે કામ કરવા માટે આવી હતી। ત્યારે આ જ સોસાયટીના સિક્યુરિટી ગાર્ડ નોકરી કરતા નામે હરીફ ઉર્ફે હરિકાકા રામજી દોતડે નામના સિક્યુરિટી ગાર્ડ દ્વારા ભોગ બનનાર દીકરીને સાયકલ આપવાના બહાને સિક્યુરિટી ગાર્ડની રૂમમાં તેનો હાથ પકડી ખેંચી જઈ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા। ઉલ્લેખનીય છે કે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરી હતી, જેમાં પોલીસે 76 વર્ષીય આરોપી હરિરામજી દોતેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ગઈ તારીખ 1 જાન્યુઆરીના રોજ અલથાણ પોલીસની હદમાં આવેલ રામેશ્વર આશીર્વાદ એન્કલેવ ના કેમ્પસમાં એક 70 થી 75 વર્ષના કાકાએ એક નાની બાળકી સાથે અડપલા કરેલા, જેની તાત્કાલિક ખબર નહીં પડતા દીકરીએ તેના માતાને નહીં કહેતા તેના મોટા મમ્મી પણ ત્યાં કામ કરવા આવતા હતા, જેમને જાહેરાત થતા તેમણે તેમના સાસુને કીધું, તેના સાસુએ તેમના હસબન્ડને કીધું। પિતાને ખબર પડતા ગઈકાલ એટલે કે તારીખ 9/1/2025ના રોજ પિતા ફરિયાદ કરવા આવેલા, જેની તપાસ કરતા તેમજ સીસીટીવી કેમેરા તેમજ મેન્યુઅલ ચેક કરતા ઘટના સાચી જણાઈ આવતા પોલીસ અલથાણે ગુનો દાખલ કરેલો છે। સદર ગુનાની તપાસ પીઆઈ શ્રી ડી ચૌહાણ ચલાવી રહેલ છે અને આરોપી હરિ ઉર્ફે હરિકાકા રામજી દત્રોડે ઉંમર વર્ષ 76 ધોરણસર અટક કરેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપી શું કરે છે? આરોપી ત્યાં સિક્યુરિટી તરીકે કામ કરતા હતા અને ઘણીવાર નાના મોટા કામ પણ સોસાયટીના કરતા હતા।